સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આંગણવાડી કર્મચારીઓના વેતનમાં ₹1નો પણ વધારો કરેલ ના હોવાથી કર્મચારીઓએ એકઠા થઈ પ્રદર્શન કર્યું. કેન્દ્ર સરકારે 2018 પછી આંગણવાડી કર્મચારીઓના વેતનમાં ₹1નો પણ વધારો કરેલ નથી. તેમજ બાળકો માટે શાકભાજી, ફળફળાદી વગેરે આહારમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ બાબતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન GAKSએ લગાતાર આંદોલન કરેલ છે. તારીખ 10મી માર્ચ 2025ના રોજ મુખ્યમંત્રીશ્રીએ સંગઠનના રાજ્ય પ્રમુખ અરુણ મહેતા સહિતના પ્રતિનિધિઓ સાથે વાટોઘાટો કરી લાંબા ગાળાની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા હૈયાધારણા વ્યક્ત કરી હતી. તે સમયે 1 વર્ષ થવા છતાં આંગણવાડી કર્મચારીના કોઈ પ્રશ્નનો ઉકેલ લાવવામાં સરકારે રસ દાખવ્યો નથી. 1 વર્ષમાં અમદાવાદમાં 5 મોટી રેલીઓ કરવામાં આવી છે. અનેક રજૂઆતો કરવા છતાં સરકાર આંગણવાડી કર્મચારીઓની ન્યાયી માંગણીઓ માટે બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી. આ સંજોગોમાં ખૂબ ઓછા વેતનમાં ઓફલાઈન અનેક પ્રકારની રોજેરોજની નવી એપ્લિકેશનના કામ કરતી બહેનોની ધીરજનો અંત આવી ગયો હોવાથી તારીખ 5મી માર્ચથી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરેલ છે. તેમ છતાંય સરકાર સાંભળતી નથી, જેથી તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી 3 દિવસ રજાનો રિપોર્ટ મૂકીને કામથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 3 દિવસ દરમિયાન તાલુકા મથકોએ દેખાવ અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આજે નવી જિલ્લા પંચાયત કચેરી હિંમતનગર ખાતે આંગણવાડી કર્મચારીઓએ બપોરે 12 કલાકથી 3 કલાક સુધી ધરણા કર્યા હતા અને જિલ્લા કચેરીના કમ્પાઉન્ડમાં માંગણીઓ અંગે હલ્લાબોલ અને ગરબા જેવા કાર્યક્રમો કર્યા હતા. આંગણવાડી કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 નામદાર હાઈકોર્ટના લઘુત્તમ વેતનના ચુકાદાનો અમલ નહીં કરે તો આગામી સમયમાં વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા.